નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સવાલ એ છે કે આતંકવાદીઓ જે હમણાં પકડાયા અને જેમના નામ આવ્યા છે, પકડવાના બાકી છે, એ લોકો ડોક્ટર નીકળ્યા છે. અને જામનગરમાં જે કંઈ આજે થયું છે, ફરીવાર ખ્યાતિકાંડ થયો છે, એમાં ડોક્ટરે આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરી છે. તો શું, કેટલાક ડોક્ટરોની વાત કરું છું, તો શું આતંકીઓ ડોક્ટર હોય છે? અને જે ડોક્ટર છે એ શા માટે આતંકી જેવા છે? આ સવાલનો જવાબ તમે આપી શકો છો, પણ જગદીશ મહેતા વધારે સારી રીતે આપી શકે એટલા માટે મેં એમને આ ડિબેટમાં જોડ્યા છે. સર, મારો સવાલ છે કે જામનગરની જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે પ્રકારનો ખ્યાતિકાંડ બીજો થયો કે ખોટા રિપોર્ટ કર્યા અને પીએમજેનો જે ફાયદો લેવાનો હોય છે યોજના લેવા માટે ખોટા ઓપરેશન થયા, સર્જરી થઈ, કાર્ડિયાક સર્જરી થઈ અને 500 વર્ષના નામના ડોક્ટરને સસ્પેન્ડ પણ કર્યા છે. તો મને લાગે છે કે જે રીતે આતંકીઓ હમણાં પકડાય દિલ્હી બ્લાસ્ટમાં, જેમના નામ સામે આવ્યા છે, સોરી પકડાય નથી, જેમના નામ સામે આવ્યા છે, એમાં 20માંથી 8 ડોક્ટર છે કે જેમનું બ્રેન વોશ કરવામાં આવ્યું મૌલવી દ્વારા અને એમની જોડે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી. અને જામનગરમાં જે કંઈ ઘટના બની તો ડોક્ટરે જે પ્રવૃત્તિ કરી આતંકવાદીઓને પણ શરમ આવે તેવી છે, મને એવું લાગે છે. તમે શું કહેશો? દિનેશજી, આ જામનગરની ઘટના છે એ અંતિમ પહેલી નથી ને અંતિમે નથી. કરુણા તો ઈ છે, પહેલી તો નથી જ નથી, પણ અંતિમ નથી. ઈથી મોટી ખતરનાક ઘટના છે. 105 દર્દી જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના 105 દર્દીને બિલકુલ જરૂર નહોતી, છતાં કાર્ડિયાક એને સર્જરી કરવી. શું કામ? ખાલી પ્રધાનમંત્રી આરોગ્ય વીમાનો લાભ મેળવવા દર્દીના જીવન સાથે ચેડા કર્યા. અને આ પ્રકરણ તમે જાણો છો, જામનગરનું આજે છે, ખ્યાતિકાંડ થી બહુ પ્રખ્યાત છે. અમદાવાદના ખ્યાતિકાંડ, ડોક્ટર પ્રશાંત વજીરાણી અને ડોક્ટર સંજય પટોળિયા વગેરે, એમાં એની ધરપકડ થઈ હતી. એમાં તો 9 થી 11 જણા મરી ગયા કાયદેસર, એટલે ક્લિનિકલી ડેથ, મર્ડર, ડેથે નહીં, મર્ડર કર્યું ડોક્ટરોનું. એવી સ્થિતિ છે. આ પૈસા ભૂખા લોકોએ. ઓલા ત્રાસવાદી તો સાહેબ હજી સારા કહું છું, કારણ કે એને કમસે કમ તમે કે હું એની પર ભરોસો તો નથી મૂકતા. બિલકુલ એટલી તો છૂટછાટ છે. એનો જે યુનિફોર્મ છે, એની જે રહેણી કહેણી છે, એની ચાલ ચલગત છે, એ બધું પારખીને આપણે હંમેશા વ્યસનથી છેટા હારા એમ માની આવા લોકોથી છેટા તો રહીએ. હવે આ તો કરુણા કેવી છે સાહેબ, આની તો ગજબની કરુણા કહેવાય. પેલા રાહત ઇન્દોરીનો જે શેર છે ને, રાહત ઇન્દોરીનો શેર, अंदर का जहर चुम लिया धुल के आ गए, अंदर का जहर चुम लिया धुल के आ गए, कितने शरीफ लोग थे सब खुल के आ गए. આ એના જેવું છે સાહેબ, કે જેની ઉપર આપણે સંપૂર્ણ ભરોસો મૂકી દઈએ. આપણો દેહ, આપણો તો છોડો, આપણે જેને ડોક્ટર માનીએ છીએ, મૃત્યુદાતા નહીં, જીવનદાતા હોવા જોઈએ ને, એટલે તો આપણે એને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. અને પહેલી વખત એટલે આપણે એક એવા ડોક્ટરનું ક્ષેત્ર છે જ્યાં આપણે આપણા સંતાન કે માવતર કે આપણા કાળજાના કલેજા જેવા કોઈ પણ સ્વજન હોય એને સોંપી દઈએ છીએ કે તમે આને બચાવી લ્યો, તમારા માટે બધું જ કરવાની છૂટ, તમે કાપો કૂટો જે કરો તે, અમારો જીવ બચાવો. તો આટલો ભરોસો આપણે જેની ઉપર મૂકીએ છીએ, એ લોકોમાં આ પ્રકારની માનસિકતા હોય ને, ઈ તમને દર્દીને ગ્રાહક તરીકે જુએ, ગ્રાહક તરીકે જુએ, એ કેટલી મોટી વિટંબણા છે. બિલકુલ સર. જી સર, મોટા ભાગના જે ડોક્ટર છે, એટલે એવું નથી કહેતો કે ડોક્ટર્સ બધા સારા પરિવારમાંથી આવ્યા હોય જ બને, સામાન્ય પરિવારમાંથી પણ ઘણા બધા ડોક્ટર્સ બન્યા હશે, પણ અત્યારે મેડિકલમાં એડમિશન લઈને જે ફી છે અને પછી તમારું હોસ્પિટલ બનાવો અને પછી તમે પ્રેક્ટિસ શરૂ કરો, તો મને લાગે છે કે પૈસાદારના જ દીકરા દીકરીઓ ડોક્ટર બની શકે. જમીનદાર જે જમીનનો ધંધો કરે એમના, જે લોકો આઈએસ આઈપીએસ હોય એમના છોકરાઓ ડોક્ટર બની શકે. ટૂંકમાં જે પૈસાદાર છે, જે લોકો બિલ્ડર છે, એમના છોકરા બોગસ ડિગ્રી મેળવીને કોઈ પરીક્ષા આપીને ડોક્ટરની ડિગ્રી લઈને ડોક્ટર બની શકે. તો ચિંતાનો વિષય એ છે કે પૈસાદાર ઘરમાંથી આવતા જ
જે યુવાનો અને યુવતીઓ ડોક્ટર બને અને પછી જયારે આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો એ કેટલો ચિંતાનો વિષય છે. સાહેબ, ચિંતનો ને ચિંતનનો બે વિષય પણ છે. તમે જુઓ, સાતમ આઠમ આવે તો અમારે ત્યાં રાજકોટ થી માંડીને તમારે ત્યાં અમદાવાદ સુધીમાં એક પ્રકારનું ફરસાણમાં ભાવ બાંધણું કલેક્ટર કરે છે. આનાથી વધુ કિલો ફરસાણના તમે લઈ ન શકો. જલેબી ને ગાંઠિયાના ભાવ બાંધણા કરે, ખબર ને? રાઈટ, પ્રોવિઝન આપણે કરીએ છીએ. બિલકુલ. તમે ડોક્ટરના ક્યાંય ભાવ બાંધણા સાંભળ્યા કે ભાઈ માથાનો દુખાવાનો આટલા પૈસા, હૃદયનું હોય તો આટલું, કિડનીનું હોય તો આટલું, આંખનું હોય તો આટલું, ફલાણું હોય તો કાંઈ છે? તમે વિચાર કરો, વકીલ અને ડોક્ટર આ બે ચામડા ફાડી નાખે એવી ફીસ લે છે, છતાં કોઈની મજાલ છે કે દરોડા પાડે ન્યા વકીલને ન્યા? તમે ને હું, સિંધુ સાહેબ, અત્યારે નામ બોલીએ કે ન બોલીએ, ગુજરાતના ખ્યાત નામ વકીલો જે ગણાય છે, અમિતાભ બચ્ચન જેવા, એની ફીસ એક વખત હાઈકોર્ટમાં ખાલી હાજરી આપવાની ફી કેટલી છે એ બધાને પૂછી લેવાની છૂટ. એ જગ જાહેર કહેવાય છે. એમાં ડોક્ટર કે વકીલ, એ બેયમાં આપે જે કીધું બિલકુલ સાચી વાત છે. પૈસાદાર માણસોના અથવા તો પૈસાદાર પરિવારો અથવા તો ધોમ પૈસા ખર્ચીને ડોક્ટર થનારા જે લોકો છે, એને શું હોય, તમે અહીંયા એક અમારે ત્યાં રાજકોટમાં એક આખી વિદ્યાનગર મેઇન રોડ નામનો એક વિસ્તાર છે. આખે આખો ડોક્ટર ગલી છે, ડોક્ટર ગલી. બધા ડોક્ટર જ ડોક્ટર, સમજી લ્યો, 5 સ્ટાર. અને આપની જાણ કરતા દિનેશ સર, એની હોસ્પિટલ તમે જે જુઓ, જો બોર્ડ ન માર્યું હોય તો તમને લાગે કે તમે કોઈ 5 સ્ટાર હોટલમાં આવ્યા છો. આલીશાન, અદ્ભુત. હા, તમને લાગે કે કોઈ 5 સ્ટાર હોટલમાં તમે આવ્યા છો, કેવું પડે કે આ હોસ્પિટલ છે. હવે ઈ શું હોય છે? એક તો અમારે ત્યાં જમીને મોંઘી, અમારે ત્યાં દરેક જગ્યાએ જેમ તમે બિલકુલ જેને કહેવાય પ્રાઇમ લોકેશનમાં જો તમારે હોસ્પિટલ બનાવી તો ભાવ અત્યારે જમીનના આસમાને છે. એટલે પેલા તો ઈ 25-50 કરોડની તો જગ્યા થાય, પછી 5-10 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય. એટલે ટૂંકમાં 50 કરોડની લોન લઈને આ 10 ડોક્ટરોએ ભેગા થઈને આ ડિંડક ઊભું કર્યું હોય, જેને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કહે છે. હવે એમાં એક મુદ્દાનો કાર્યક્રમ, કોઈ પણ ભોગે, એક તો બેંકના જે હપ્તા છે ઈ પૈસા, આપણા સ્ટાફનો ખર્ચો છે ઈ પૈસા, અને મેન્ટેનન્સ, આ બધું તો નીકળી જ જવું જોઈએ. ઉપરાંત જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે એની ભયંકર ફી હોય છે, કારણ કે એના નામથી બધું હાલતું હોય છે. એટલે એની ફી, આ બધું નીકળી જવું જોઈએ. તો હવે તમે વિચાર કરો, એને દર્દીમાં નારાયણની દર્શન ક્યાંથી થાય? એટલે આખી જે વ્યવસ્થા છે એનું એક કારણ છે, બરાબર ને? એક પરિબળ. બિલકુલ સર, આપની જાણ કરતા સર, આપ બધું જાણો જ છો, પણ આપણે વાત કરવી છે જેથી જનતાને ખબર પડે. જે કેટલીક હોસ્પિટલના ધંધાદારી કંપનીઓ છે, હોસ્પિટાલિટીના, હા, હોસ્પિટાલિટી એટલે આમ રાખવાના નહીં, હોસ્પિટલના ધંધાદારી લોકો છે. એ લોકો શું કરે? એ લોકો ડોક્ટર હાયર કરે, જેનું નામ બહુ મોટું હોય એવા ડોક્ટરનું ડોક્ટરને હાયર કરે, એને પેકેજ આપે કે વર્ષે તમને 3 કરોડ કે 5 કરોડ રૂપિયા આપીશું. એટલે ખાલી નામ ઉપર ડોક્ટર જગદીશ ફરાણાભાઈ, ઓકે. હવે જો એ ડોક્ટર પ્રખ્યાત હોય એટલે એના નામે પાછું એ ચરી ખાય, બોર્ડ મારે છે. એક જમાનામાં તો ડોક્ટરને જાહેર ખબર કરવાની મનાઈ હતી. સરકારી નીતિ નિયમ પ્રમાણે ડોક્ટર પોતાની જાહેર ખબર ને પોલીસ અને વકીલ એ જાહેરાત કરી ન શકે. તો પછી કાલે કોઈ વકીલ કહેશે કે ગમે એટલા ખૂન કરીને હાલાવો, હું તમને છોડાવી દઈશ, એવું હાલે? તમ તારે મંડો મારવા એકબીજાને, હું બેઠો છું, એવું હાલે કોઈ દી? એવી રીતે પોલીસ હોય એ એમ કે કોઈ દી કે ગમે એમ થાય તમ તારે હપ્તા બપ્તા બધા ઘેર ગયા, હું અહીં બેઠો છું, બન ગયા થાનેદાર અબ ડર કાહે કા? એવું હોય ના હોય. એવું ડોક્ટર પણ હોય. એમ કોઈ દી ડોક્ટર કે તમારા ફાવે ખાઈ જાવ, તમારે મોજ આવે એટલો દારૂ પીવો, તમારી હોજરીને કાંઈ નહીં થવા દો, હું બેઠો છું, એવું હોય ભલાવાના? એટલે આ 3 પ્રોફેશન એવા છે કે જેમાં જાહેરાત એને કરવાની મનાઈ હોય,
અને શ્રદ્ધા ઉપર મોટા ભાગે ચાલે. આપની જાણ કરતા જે લોકો દર્દી થઈને જાય છે, એક તો આપણે સરેન્ડર સિવાય કોઈ વાત આપણી પાસે આવતી જ નથી, કારણ કે આપણે કોઈ વસ્તુ જાણતા નથી હોતા. આ તમે જુઓ, જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસ જે છે, 105 કાંઈ કાર્ડિયાક સર્જરીની જરૂર નહોતી, છતાંય કાર્ડિયાક સર્જરી એને કરી. અને હવે સરકારે શું કર્યું? સરકાર તમે જુઓ, આ એક અપરાધ તો છે જ, બીજો અપરાધ શું કે અમે એને PMJY માંથી સસ્પેન્ડ કરીએ છીએ. સસ્પેન્ડ કરી. હવે સાહેબ, હું વર્ષોથી કહું છું કે સસ્પેન્શન જે છે એ સજા નથી, રાહત છે. કે ભાઈ જો અમે તમને સસ્પેન્ડ કરીએ છીએ, તમે જામીન ગોતી લ્યો, બીજે ક્યાંક દવાખાનું ચાલુ કરો તો કરી લ્યો, આમ છે તેમ છે. તમે બીજે ખેલ નાખો, હવે પકડાઈ ગયા એટલે તમારી ઉપર બીજું કાંઈ નહીં. તમને જરા દિનેશભાઈ, રાજકારણમાં ખબર ને, કોઈની ઉપર આક્ષેપ થાય, અહીંયા જેમ બચુભાઈ ખાબડ ઉપરના છોકરા ઉપર થયો, 72 કરોડ રૂપિયા ખાઈ ગયા, તો તમે જો વિપક્ષથી માંડીને બધા શું કે ખબર છે? રાજીનામું આપો, રાજીનામું આપો. લાવો લ્યો, હું ખાઈ જાઉં, હું રાજીનામું આપી દે, હાલો જાન છૂટે. એટલે આ તે કઈ ગજબ કેવાય? રાજીનામું આપવાનું હોય કે પૈસા ઓકાવાના હોય? તો લાવો ને, હું આપું, હોય જાવ દુબઈ ગોળ્યું, આ બધી માથાકૂટ કોણ કરે? આ તો કેવું કેવાય? એટલે હું તમને કહું, ડોક્ટરને સસ્પેન્ડ એટલે પોલીસ સસ્પેન્ડ થાય. સસ્પેન્ડ થાય એટલે શું થાય? 6 મહિના કે વરદી ઘરે બેસીને અડધો પગાર હરામનો ખાય. વરદી પછી તમે હું બધા ભૂલી ગયા હોય એટલે બીજો ડેરા ટંબુ તાણીને એનું ડખો ચાલુ કરે. એટલે ટૂંકમાં ડોક્ટરને સસ્પેન્ડ કરવા કરતા કાયમી અને પ્રેક્ટિસ જ ના હવે કરવાની જ્યારે પડતી સજા હોય. બિલકુલ સર, દાખલો બેસાડવો જોઈએ ને. તમે કોકના જીવની સાથે રેમાં છો ને, આ કઈ જીવો તો એવી વાત છે. જો 2-3 લોકોને ક્યારેય દયાને, એક દેશદ્રોહી જે આતંકવાદી, તમે જેને ડોક્ટર આપણે એની ઉપર હમણાં આવીએ, એક આતંકવાદ દેશના દુશ્મન હોય, એના કોઈ માનવ અધિકાર હોય કોઈથી શૂટ એટ સાઇટ, વાત થઈ ગઈ પૂરી. કોઈ કેસ હલાવો નથી, ભલે હું તો કોઈ બીજું રહસ્ય એ ન ખુલે. આ ઘણા લોકો શું કરે સાહેબ કે ભાઈ એને એમ ઠામ ન માન નખાય, અમારે એની કડી ગોતવી હોય કે મૂળ એનો આકા કોણ ને ફાકા કોણ. અરે ભાઈ, ઈ જે હોય અહીંયા આવો એટલે માન નાખો ને, આકા આવશે તો અહીંયા કે બીજે ક્યાંય. તો તમારે ઈ ગોતવામાં, આપણે ઓલા કસાબને 8 વર્ષ હાંચવો ને 30-32 કરોડ રૂપિયા ખર્ચા પછી હરામ ખાયો મર્યો, બોલો, બિરયાની ખવડાવી. બિરયાનીને. તો તમે ભલામણ લોક બોલીમાં આપણે જો બૌદ્ધિકોની જુદી વાત છે. એ લોકો શું કરે છે બૌદ્ધિકો, કે જગદીશભાઈ ડાયરાની ભાષામાં વાત કરે, એટલે પછી આપણે કેવું, ભલામણ ડાયરાની નથી, આ ભાયડાની વાતા છે. કે તમે લોકો કયો એમ ન હાલે. ભાઈ તમે એને બિરયાની ખવડાવીને પછી ટાંગી તો દીધો જ, તમે શું કાંદો કાઢી લીધો? એના બાપા કોણ, એના આકા કોણ, કાંઈ બહાર આવ્યું નહીં. તો એના કરતા પહેલે જ દિવસે જયારે ખબર જ પડી કે આ ભાઈ છે, મારી જ નાખ્યો તો જાન છૂટી હોત ને. એમાં ડોક્ટરોને સસ્પેન્ડ ને બદલે ડોક્ટરને ડિસમિસ કરો સાહેબ. એક વખત દાખલો બેસે, અને દાખલો નથી બેસતો એટલે શું થાય ખબર છે સિંધવ સાહેબ? આ જામનગર છે ને, ઈ તો ખાલી પાસેરામાં પેલી પૂણી છે. આપની જાણ ખાતર રાજ્ય કક્ષાએ તપાસ કરવામાં આવી. ગુજરાતના ખાલી કહું છું, રાજ્ય કક્ષાએ 262 હોસ્પિટલ માંથી 53માં નેકરા ગોટાળા જાહેર થયા. 262 માંથી 53. તમે વિચાર કરો. રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટની ક્રિષ્ના સર્જિકલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અમદાવાદની શિવ હોસ્પિટલ, નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર, ખ્યાતિ મલ્ટીપલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સેન્ટારા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સોમનાથની જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ, પછી RN વાળા સ્મારક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, સુરતની સનસાઇડ ગ્લોબલ હોસ્પિટલ. આમ ભાવનગર, તાપી, મહેસાણા, અમરેલી, અરવલ્લી, આ બધામાં 28 હોસ્પિટલ સરકારે સસ્પેન્ડ કરી, 9 ડોક્ટર સસ્પેન્ડ કર્યા, બોલો. અને આ કર્યા પછી જામનગર નું થયું છે. એટલે આ સિલસિલો અટકો નથી એમ કહું. એટલે ચિંતાનો વિષય એ છે કે જેમ બ્લાસ્ટ ની પ્રવૃત્તિ અટકતી નથી, કે દિલ્હીમાં થયા અને કાલે બીજે ક્યાંક થશે, એ પ્રમાણે આ પ્રકૃતિ એમની જે છે આ લોકો છોડવાના નથી, આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. સર, એક ચિંતાનો વિષય જે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ કે સમાજમાં ખ્યાતિ મળે ને, એના માટે જે તે સમયે મા બાપ એમના દીકરાને ડોક્ટર બનાવતા કે ભાઈ સમાજમાં ખ્યાતિ મળે, આપણને પ્રતિષ્ઠા મળે, અને એ ડોક્ટર ખ્યાતિ કાંડ કરે છે, અને પછી એ જ ડોક્ટર પાછા આતંકી પ્રવૃત્તિ પણ કરે છે.
તો ડોક્ટર જેવી જે મહત્વની ગરિમાપૂર્ણ જે જવાબદારી છે એની સાથે જોડાયેલા જે આજકાલના ડોક્ટરો જે યુવાનો છે ખાસ તો એ શા માટે આ પ્રકારની પ્રવૃત્તિ તરફ વળે એટલે સમાજની કેટલી મોટી ભૂલ છે તો સમાજમાં ક્યાંક કઈ ચૂક છે જે આપણને કદાચ દેખાતી નથી. એક જગ્યાએ ગાંધીનગરમાં કુલપતિઓની સમિટમાં આપણા જે તે સમયના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વાત કરી હતી. ખ્યાતિકાંડ થયું ને એનો ઉલ્લેખ કરીને કે આપણી શિક્ષણ પદ્ધતિમાં કઈક ખામી છે, નહીતર આવું ડોક્ટર કક્ષાના માણસો આવું કરે નહીં, આવું એને કીધું. મહદ અંશે એ કઈક ઠીકે છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં ખામી છે એવું બોલીને એ છૂટી ગયા ને, એ પછી ખામી છે. એટલે તમે શિક્ષણ મંત્રી છો, તમે આરોગ્ય મંત્રી છો, તો સુધારો ને ભાઈ સાહેબ. તમે આ ખામી છે એટલું બોલીને વયા જાવ ને, એ જ વાંધો છે. માત્ર પ્રશ્ન એ છે દિનેશભાઈ કે તમે જે ખામી છે એ દુરસ્ત કેમ નથી કરતા? જો દરેકને ડોક્ટર, એન્જિનિયર થી માંડીને બધું જ થવાનો અધિકાર છે. જે લોકો વંચિત, પીડિત, શોષિત વર્ગમાંથી આવે છે, સરકારે એને સબસિડીથી માંડીને બધું જ પ્રોવાઈડ કરવું જોઈએ. એમાં લેશ માત્ર ઇનકાર નથી. એને શિષ્યવૃત્તિ આપો, ગણવેશ આપો, ચોપડા આપો, એને ટ્યુશનની ફી આપી દો, પૈસા ન લ્યો, એને દુનિયાભરની સવલત આપો, પણ એને મેરિટ્સના આધારે જ કોઈ પણ પદવી કે કોઈ પણ આવા પ્રોફેશનમાં આપવા જોઈએ. એમાં અનામતનો ડખો ન હાલવો જોઈએ. જ્યારે તમારે ફિક્સ કરવું છે ત્યારે એમાં વળી ઈ ક્યાં ડખો કર્યો? તમે ઘોડાને સીધું તળાવ સુધી લઈ જાઓ, પછી પાણી તો ઘોડાએ પીવું પડે કે નહીં? પાણી તમે પી લ્યો એમ થોડું હાલે. એમ આપણે એમ કહીએ છીએ કે જે કોઈ લોકોને બધો જ લાભ મળવો જોઈએ, કારણ કે એ સમાજના વંચિત વર્ગમાંથી આવ્યા હોય, તો એ ગરીબ હોય તો બિલકુલ એની ફી માફ કરો, એને બધા જ પૈસા તમે આપી દો, ગણવેશ આપી દો, શિષ્યવૃત્તિ આપી દો, એને સ્કોલરશીપ આપો, જે આપો તે બધું જ આપો. પણ એને એક કહેવું પડે કે કારણ કે આ પ્રોફેશન જિંદગીની આરે સટોસટનો ખેલ છે, જીવન મરણનો. ન્યા તમે 65% હોય તો તમે ડોક્ટર ને હું 95% રહી જાઉં, સોરી, ઈ ધંધો નહીં. કારણ કે તમારી એક ભૂલ અનેક લોકોના જીવન આખા બરબાદ કરી નાખે. આ જે ખ્યાતિકાંડમાં 11 લોકો, 9 કે 11 જે લોકો ગુજરી ગયા, હવે ઓલા તો હાઈકોર્ટ બાઈકોર્ટમાંથી જામીન બામીન મળીને ટેસડા કરશે. સસ્પેન્ડ એટલે હું? ઈ કઈ ઘરે બેહીને થોડા હનુમાન ચાલીસા બોલવા માંડવાના. ઈ તો હરામ ખાયા બીજી જગ્યાએ, હા, બીજે ખેલ નાખવાના ને. તમે સસ્પેન્ડ એટલે કઈ હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું ને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને, એવું નથી. ઈ હવે નામ તો આબરૂ તો ગઈ જ છે. એટલે હવે ઈ નકટો થઈને ક્યાંક એવી રીતે ખેલ નાખે. હા, એ લોકો રીઢા ગુનેગાર બની જશે. બિલકુલ. કારણ કે જે આબરૂ જેના આધારે આપણે બધા હાલીએ છીએ, શું છે, પ્રતિષ્ઠા સિવાય આપણી પાસે શું હોય? હવે એક વખત આપણી આબરૂ કાઢ નાખે કોઈ માણસ કોઈ પણ હિસાબે, પછી તો ક્યાં શરમાવાનું વાત આવે છે? એટલે એક આયના था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. એટલે આવા સંજોગોમાં સાહેબ, જામનગરની વાત તમને મેં કરી, બાકી બધાના મેં નામ જોગ તમને બધી વાત હોસ્પિટલની કરી. આ બધું જે ચાલે છે ને, આ જીવલેણ બેદરકારી સર, આ જીવલેણ બેદરકારી અને બાકાયદા બેદરકારી ચાલે છે. આનું કોઈ દિવસ ચેકિંગ નથી થતું. સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ચેકિંગ થવા જોઈએ, ચેકિંગ નથી થતું. ક્યાંય બોર્ડ નથી મારવામાં આવતા કે ભાઈ આ દર્દના આટલા જ પૈસા, એવું ભાવ બાંધણું નથી થતું. એક જીનેટ આપની જાણ ખાતર જેનરિક દવા જે બિલકુલ 80% મફતમાં મળે, તમને બહાર જે દવા 100 રૂપિયાની મળે એ જેનરિક 20 રૂપિયામાં મળે, 80 રૂપિયાનો ફાયદો. તો ગરીબ માણસને ત્યાં બોર્ડ મારવું જોઈએ ને દરેક હોસ્પિટલમાં ફરજિયાત, કે આ જેનરિક દવા જે છે એ ડોક્ટરની પાસે પૂછીને લખાવવી ફરજિયાત. અને જ્યાં મેડિકલ સ્ટોર હોય ત્યાં અચૂક લખવું જોઈએ કે અહીંયા જેનરિક દવા ઉપલબ્ધ છે. શું કામ નથી કરતા? નથી કરતા. કારણ કે બધા સિન્ડિકેટો આ તેને ગોઠવણ .com ચાલે છે. એટલે સામાન્ય તમારા મારા જેવી પ્રજા પીડાય છે સાહેબ. જી, બધા ભેગા થઈને ઓપરેશન કરવા બેઠા છે. સમાજે જી જાગૃત સર. થવાની જરૂર છે. ઓપરેશન કરાવવું કે નહીં, ગંભીર વિષય હતો, પણ વચ્ચે વચ્ચે હું હસી જતો હોઉં છું. પણ જગદીશભાઈ સામે હું જ્યારે બેસું અને વાતચીત થાય ને, એમનામાં એક કળા છે. ખૂબ ગંભીર વાત કરતી વખતે પણ વચ્ચે એક હાસ્ય રસ જ્યારે ઉત્પન્ન કરે છે, એટલે રસાળ આખી ડિબેટ બને છે. અને આજકાલ એટલે જ લોકો એમને ચાહક છે. પણ સાહેબ, મને એક ફરિયાદ છે અને મને વાંધો પણ છે. અને મેરિટની ચર્ચા કરી તો હું મેરિટની પણ ચર્ચા કરી લઉં
કે મને તમે દિનેશ સર ના કહેશો, તમે મને દિનેશજી ના કહેશો, કારણ કે મેરિટમાં અને સિનિયોરિટીમાં હું ખૂબ નાનો છું તમારીથી, તો મને દિનેશ કહેશો તો ગમશે. એ આપની મહાનતા છે સાહેબ. બાકી હું આપના વિશે જાણું છું દિનેશભાઈ. ના, You are પણ હું હા, ખરેખર બિલકુલ. ખેર વખાણ કોઈ કરો વાત એટલા નહીં. માટે સવાલ નથી કર્યો, પણ મારી ના ઈચ્છા ના છે કે હવે પછી મને કાં દિનેશ કહો તો ગમશે. ના, ઇટ્સ ઓકે. એટલે હું પણ જે મેરિટ છે તો સાહેબ, જે શોભે તે શોભે સાહેબ. એમાં તો ઠીક છે. એ બસ આ મોટા માણસોની મજા જ ઈ છે. કેરી આવે ને આંબામાં તો હેઠી ઝૂકે, ઉપર ન હોઈ જાય. એટલે ઈ જ મહાન છે. ખેર આપણે પણ ચર્ચા કરીએ સર. જી સર, જી જી દિનેશભાઈ મને કહેશો તો ગમશે. એક જી. અંતિમ સવાલ અને આ ડિબેટ આપણે પૂરી કરીએ છીએ કે મેં કહ્યું ને કે 20 માંથી 8 આતંકીઓ ડોક્ટર નીકળ્યા, તો એ પણ મારે તમને પૂછવું છે કે આતંકવાદીઓ ડોક્ટર શા માટે હોય છે? સર બહુ સારું, તમે કમ્પેરિઝન પણ બહુ સારી કરી. એક ડોક્ટરનું આતંકવાદી કૃત્ય અને આતંકવાદીઓ ડોક્ટર છે, એ બે બિલકુલ આપે બિલકુલ સટીક વિષય પકડ્યો છે અને કમ્પેરિઝન સારું કર્યું છે. સાહેબ આપને કહું, હવે આતંકવાદ જે છે એ ફ્રસ્ટ્રેશન નો વિષય નથી. એ કેરિયર છે, પ્રોફેશન છે, ધંધો છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે. અમેરિકાએ શું કર્યું? આપણે ત્યાં દિલ્હી બ્લાસ્ટ થયો ને, ત્યાર પછી પાકિસ્તાનમાં પણ બ્લાસ્ટ થયો. ત્યાં 12 લોકો મરી ગયા, આપણે અહીંયા 12 લોકો ઓફ થઈ ગયા, રાઈટ? અમેરિકાએ કીધું કે પાકિસ્તાન આતંકવાદથી પીડિત છે ને અમે એની ત્યાં ધમાકો થયો એની અમે નિંદા કરીએ છીએ. ભારતમાં થયો એની નહીં. હવે આતંકવાદથી પાકિસ્તાન પીડિત છે કે આખા પાકિસ્તાનથી દુનિયા આખી પીડિત છે, એ ટ્રમ્પને ખબર ન હોય એવું તો છે નહીં. બિલકુલ. બસ આ જ વાત આપણે સમાજને કરીએ છીએ. એટલે ડોક્ટર છે ને આતંકવાદી થઈ જાય છે, કારણ કે આ પ્રોફેશન છે, ઇટ્સ એ કેરિયર. આ ધંધો છે, વ્યવસાય છે, વિચારધારા છે. વ્યક્તિઓ મરી જાય, વિચારધારા ન મરે. આ લોકો ડોક્ટર બને કે સાયન્ટિસ્ટ બને યા ગમે એ બને, જેની કટ્ટરવાદના જે લોકો છે, કટ્ટરવાદી નહીતર આમ મુસ્લિમ અનેકો છે. આપણા તમારા મારા ઓફિસમાં કામ કરતા લોકોથી માંડીને તમે બજારમાં જાઓ, કેટલા મુસ્લિમો છે, કાં કોઈ કાંઈ નથી કરી શકતા. પણ જે લોકો આવી વિચારધારાનો ભોગ બનેલા છે અથવા તો એ વિચારધારાને વરેલા છે, નહીતર ડોક્ટર કક્ષાના માણસો આવું વિચારી શકે? તમે વિચાર કરો સાહેબ, એની કટ્ટરતા કેવી. ડોક્ટર ઓલો ઉમર, એ પોતે તો મરી જ ગયો. તો જ્યારે ઈ આવો વિસ્ફોટક લઈને ગાડીમાં નીકળ્યો હશે, ત્યારે એને એક વાત તો નક્કી છે ને કે બીજા સામેવાળા કેટલા મરે કે નહીં એ મને ખબર નથી, પણ હું તો મરવાનો છું, તો કન્ફર્મ છે. તો પણ ઓલા 72 હુરની જે વાતો છે એના જેવું કે 72 હુરની મને મળશે, તો ઈ માણસ મરવા તૈયાર થઈ જાય છે. જ્યારે કે એને ખબર છે, આ તો અક્કલ મઠાવો એ સમજે કે ભલા માણસ, તમે ક્યાંય આતંકવાદના 5-6 ચમકલા કરો, અમારા 5-50 માણસને મારો એટલે તમારું કઈ શાસન થઈ જાય, ગજવા હે હિન્દ થઈ જાય ખરું કોઈ દી? એટલી તો કલ્પના. હાલો બીજું બધું છોડો, તમે તમારા વિચારમાં મુબારક છો, હાલો તમને, પણ તમને અક્કલ તો હોવી જોઈએ ને કે તમે પીઓકે માંથી આવો અને કાશ્મીરમાં કોઈ પણ જગ્યાએ આવીને માની લ્યો કે એકાદ બે પહેલગામ જેવો ધમાકો કરી પણ નાખો, ઠીક છે, અમને નુકસાન થાય, પણ એ તો હકીકત છે ને કે તમે આવા ગમે એટલા કાવતરા કરો તો તમારા નામે અમે નથી કાશ્મીર કરવાના, નથી તમારા નામે અમે ભારત કરવાના. આપણે કયો દેશ છે સાહેબ? પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાછી લે. હવે પાવાગઢ વાળી પાસેથી પાવલી પાછી માગનારા લોકોને કાશ્મીર માગે શરમાતા નહીં હોય? એટલે હું આપને કહું કે આ પણ એક વિચારધારા છે સાહેબ. અને એ વિચારધારાને વરેલા લોકો ડોક્ટર હોય કે સાયન્ટિસ્ટ હોય યા ધર્મગુરુ હોય, એ અંતે આજ ખોતરો તો આજ નીકળે. એટલે આ વિચારધારાને નાબૂદ કરવી હોય દિનેશ સર, તો 2-3 વસ્તુ કરવી પડે. એક જમાનામાં ખબરીલાલો બહુ હતા, જે પોલીસમાં હવે નથી. ખબરીલાલો એ બિલકુલ તમારા મારા જેવા હોય ક્યાંક. અમે અને તમામ ભારતીયો જે અત્યારે તમારી ચેનલ સર અત્યારે આપણને જોતા હોય કે ભવિષ્યમાં જોશે, તો હું તો ખરેખર અપીલ કરું કે આ દેશ માટે થઈને આપણે એક છુપા સૈનિક બનવું પડશે. બિલકુલ. તમારી મારી આસપાસ કોઈ પણ ડોક્ટર શાહીન મહિલા જે હવે પકડાણી,
તો તમારી ને મારી આસપાસ કોઈ ડોક્ટર જેવી શાહીન મહિલા તમને દેખાય તો તમારે લગત પોલીસને કે લગત ડિપાર્ટમેન્ટને કે લગત વ્યક્તિને બુદ્ધિપૂર્વક કહેવું જોઈએ કે આ ભાઈની ક્યાંક ચાલ ચલગત બરાબર નથી. આપણે એવું ક્યારેય ન માનવું જોઈએ કે આ કામ પોલીસનું જ છે કે સુરક્ષા એજન્સીનું જ છે. ભાઈ હું બિલકુલ ને તમે આપણે બધા ભારત માતાના સપૂત છીએ, તો ભારત માતાની લાજ રાખવા માટે તેને કાંઈક તો કરવું પડે ને. તો થોડુંક આટલું કરીએ તો બસ છે. એટલે એક બિલકુલ જમાનામાં જે ખબરી લાલો થી ઉભરાતું હતું એ હવે ખબરી લાલો બંધ થઈ ગયા છે. નંબર 1. નંબર 2, કેટલીક દિનેશભાઈ એક વાત તો હકીકત છે, ભલે કોઈ આપણી ટીકા કરે પણ આપણા કહેવાતા સુરક્ષા તંત્રમાં પણ કેટલીક ગોબા ચાલી છે. હું છેલ્લા 35 વર્ષથી આ પ્રેસના લાઈનમાં છું, પ્રિન્ટ મીડિયામાં, અને 16-17 વર્ષ એક જ છાપામાં નોકરી કરેલી છે. દર વખતે માર્ચ મહિનો આવે ને સાહેબ, જમ્મુ કાશ્મીરના પોલીસ વડા અને આપણા સૈન્ય વડા અચૂક કોઈ એક વર્ષ મહિનામાં પ્રેસ કોન્ફરન્સ કરે અને એનો લીથો કહું છું, વર્ડ્સ ટુ વર્ડ્સ, એમાં કાંઈ ફેરફાર નહીં. શું કે છે કે POK માં 300 આતંકવાદી ટાંપીને બેઠા છે. આ પેલી પંક્તિ. 300 માંથી 299 નથી થયા, 301 નથી થયા. 15-20 વર્ષથી હું કેસેટ સાંભળું છું. POK બિલકુલ એમાં 300 ત્રાસવાદી ટાંપીને બેઠા છે. એમાં 23 જણાની ઉંમર 18 થી 25 વર્ષ છે. બાકી 35 જણાની ઉંમર આટલાથી આટલી છે. 35 થી વધારે 55 જણાની ઉંમર જે છે એ આટલાથી આટલી છે. એની પાસે AK-47 છે. એની પાસે હથગો. એટલે ભાઈ તમને આટલી બધી ખબર છે તો અમને કહીને શું ફાયદો? ઠામ માર નાખો, જાન છૂટે. હવે આ સમજાય ની વાત છે. પ્રેસ કોન્ફરન્સ, આ બધી ગોપનીય વાતો છે, જાહેર કરાય કોઈ દી? મારા ઘરમાં ડખો થયો હોય તમને હું પ્રેસમાં કહું કે ભાઈ આજે અમે બે માણા બહુ બાંધ્યા હો, ઝઘડો, એમ હોય? ઈ કહેવાનો ક્યાં પ્રશ્ન છે? ઈ મારે ક્યાં કહેવાય? મારા વડીલને કહેવાય કે આને સમજાવો ને તો ડખો મોટો થાય. એને કહું તો સમજ્યા, પણ બજારમાં કઈ શું ફાયદો? એમ તમને જયારે ખબર છે કે POK ની આગળ આટલા લોકો ટાંપીને બેઠા, તો આપણને સમજાતું નથી. પછી રામ જાણે હું હોય. એટલે આપને કહું છું કે ત્યાં પણ ડખો છે. એટલે બે જગ્યાએ કહું છું. એક તો આપણે ખબરીલાલો ઘટી ગયા, બીજું આ તમે કહો છો એ પ્રમાણે એક ડખો છે, ને ત્રીજું 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ હંમેશા તમે કોઈ પણ છાપાની હેડલાઈન જોઈ લેજો આગલા 2 દિવસમાં, કે આતંકવાદીઓ 15મી ઓગસ્ટે દિલ્હીમાં ત્રાટકવાની તૈયારી કરે છે. 6-7 જણા આવી ગયા છે, બોમ્બ બ્લાસ્ટ બધું લઈ કાઢવીને. એટલે હું ખબર છે, અમને કઈ ન થયું, તમે જાગતા રહેજો. એટલે આપણા જે રૂડા રૂપાળા મંત્રીઓ બધા હોય છે, એની જાન વાસ્તે ગાસ્તે પાછી ઘરે પૂગી જવી જોઈએ. તમારું જે થવું થાય. આ ડખો છે. તેથી ચકલું પાછું ફરી આજ સુધીમાં કોઈ દી ચકલું ફરકું નથી. ઈ શું હોય છે? પ્રી પ્લાન, કે અમને કઈ ન થવું જોઈએ, બધા જાગતા રહેજો, એના જેવું. પછી બ્લાસ્ટ થાય. જો હવે ઈનો એજન્સીને જયારે 15મી ઓગસ્ટે ગુપ્તચર માહિતી મળી જાય છે, તો આજે કા ન મળી અને આપણા 12 જણા કેમ નિર્ણય? એટલે આ બિલકુલ એક પ્રોબ્લેમ છે. હવે આને સુદૃઢ કરવાની બહુ જરૂર છે. જી સર. જી સર, થેન્ક યુ. અને જગદીશભાઈ બહુ સ્પષ્ટ માને છે અને હું પણ માનું છું કે આપણે જાગવાની જરૂર છે. અને એમને રામને યાદ કર્યા છે તો મને લાગે છે કે આપણે રામના ભરોસે છીએ. આખો દેશ રામના ભરોસે છે. રામ ઉપર ભરોસો છે તો આપણે મહેનત તો કરવી પડશે, જાગૃત બનવું પડશે. તો રામના સૈનિક બનીને આપણે આપણી પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરીએ. અને એક મોકો મળ્યો છે તો ફરી એકવાર સરકારને ટકોર કરીએ છીએ કે ડોક્ટરને તમે છોડી દો છો, પણ ખેડૂતોને તમે છોડતા નથી. તમે મારો છો, દરરોજ મારો છો. એને જીવવું છે એટલા માટે એ દરરોજ મરે છે. પણ તમે અને ડોક્ટર જેટલા પણ છે, બધા ડોક્ટરની વાત નથી કરતા, પણ જે આ પ્રકારના આતંકી કૃત્ય કરવાવાળા જે ડોક્ટર છે, એમના શરીરમાં જે લોહી બને છે ને, એ અનાજ ખેતરમાંથી નીકળે અને ખેડૂતના ઘરેથી જે કંઈ બચે છે પોતાના માટે રાખે છે, બાકીનું બધું વેચી દે છે. એ પહોંચે પછી ડોક્ટર બને છે ભણી ગણીને અને આતંકી પ્રવૃત્તિ કરે છે, ત્યારે તમે એને સસ્પેન્ડ કરો છો અને ખેડૂતને તમે કશું જ આપતા નથી. તમે બિલકુલ એને ઇગ્નોર કરો છો. તો મારી દ્રષ્ટિએ હવે એક સમય એવો આવ્યો છે કે ગર્વથી કહેવું પડશે કે હું ખેડૂત છું, અને એક સમય એવો આવશે કે ડોક્ટર હશે એ લોકો શરમાશે. ફરી આવા જ કોઈ વિષય સાથે મળીશું અને ફરી એકવાર જગદીશભાઈનો આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સર. નમસ્કાર.